તો વડોદરામાં એલપીજી ગેસના કોમર્શિયલ ગેસના બોટલનો જથ્થો ખૂટી ગયો છે. ત્યારે જથ્થો ખૂટતા હોટલ, રેસ્ટોરન્ટ, સ્ટ્રીટ વેન્ડરો મુશ્કેલીમાં મુકાયા છે. તો બરોડા હોટલ ઓનર્સ એસોસિએશનના ઉપપ્રમુખ હેમલ મહેતાએ મોટું નિવેદન આપ્યું છે. તો છેલ્લા 3 દિવસની મુશ્કેલીઓ શરૂ થઈ છે. તો શહેરમાં 80% ધંધાર્થીઓ એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર નિર્ભર હોય છે. ત્યારે કોમર્શિયલ ગેસનો બોટલ નહીં મળે તો ધંધો બંધ થઈ જશે. ત્યારે અમે સરકારમાં રજૂઆત કરીશું. તો આજે કેટલાક હોટલના સંચાલકોને ગેસનો બોટલ મળ્યા નથી. ત્યારે ગેસ સિલિન્ડરની અછત સર્જાતા એજન્સીઓ કાળા બજારી કરતી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. તો 1800 રૂપિયાનો ગેસનો બોટલ હાલ 2400 રૂપિયામાં મળી રહ્યો છે. વડોદરા શહેરમાં ઓછામાં ઓછી 5000 રેસ્ટોરન્ટ, હોટલ, સ્ટ્રીટ વેન્ડર એનાથી વધારે હશે ગણીએ આપણે. ને હાલમાં શોર્ટેજ ઊભી થઈ છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની, અને આમાંથી 80% જે છે આ કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર ડિપેન્ડન્ટ છે. અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ના મળે તો એમને બિઝનેસ બંધ જ કરવો પડે. બીજું કોઈ એમની પાસે સોલ્યુશન નથી. અત્યારે શું છે? અત્યારે કોઈનો ફોન આવ્યા તમારા એસએમએસમાંથી કે નથી મળી રહ્યા કે કંઈ? હા, હાલમાં અમને ઘણા ફોન આવ્યા છે અને મેં બી સામેથી ફોન કર્યા છે. ઘણાને તકલીફ પડી રહી છે, કોઈકને નથી પડી રહી. હા, રેટમાં બધાને તકલીફ પડી રહી છે. હાલમાં રેટ રોજનો રોજ બદલાઈ રહ્યો છે અને ખાસો વધી રહ્યો છે. ધંધો બંધ થઈ જશે તો પછી બધી રેસ્ટોરન્ટ, હોટલે સામૂહિક બંધ કરવું જરૂરી પડશે. સરકારમાં કઈ રજૂઆત? સરકારમાં હાલમાં તો આ જેમ કીધું 3-4 દિવસથી પ્રોબ્લેમ આવ્યા છે. સરકારમાં રજૂઆત પાક્કું કરવાના છે અમે. આ 1-2 દિવસમાં જો સ્થિતિ સારી ના થઈ તો અમે સરકારમાં રજૂઆત કરીશું. જે એક્શન લેવાનું હોય અમે લઈશું. 1800 જેવું હતું, 1800 રૂપિયા જેવું હતું ફેબ્રુઆરીમાં, અને હાલમાં શરૂઆતમાં 2200-2300માં મળી રહ્યો હતો. હાલમાં 2400-2500 રૂપિયામાં મળી રહ્યો છે.